અકોટા વિસ્તારમાં શ્રી સેવાશ્ય કોમ્પ્લેક્સમાં પાણી ભરાતા દુકાનદારોને ભારે નુકસાન। હજુ તો ચોમાસાની શરૂઆત જ થઈ છે, તે પહેલાં જ કોમ્પ્લેક્સોમાંથી પાણી ભરાઈ ગયા। દુકાનદારોનું કહેવા પ્રમાણે અકોટા વિસ્તારમાં આવેલ શ્રી સેવાશ્ય કોમ્પ્લેક્સમાં ચોમાસામાં અતિ વરસાદના કારણે પાણી તો આવે જ છે, પણ બુલેટ ટ્રેનની જે કામગીરી ચાલી રહી છે તેના લીધે ડ્રેનેજનું પાણી બંધ આગળ કરતા જેના લીધે કોમ્પ્લેક્સમાં પાણી આવી ગયું છે, સાથે વરસાદ પણ પડે છે, જેને લઈને આજરોજ દુકાનમાં 10થી વધુ દુકાનદારોને ભારે નુકસાન થયું હતું। ખાસ કરીને સરકારી અનાજ કે જે ગરીબોને રાશન કાર્ડ પર મળે છે તેવું અનાજ 10થી વધુ અનાજની બોરી બગડી ગઈ છે। હવે તંત્રે ધ્યાન આપવું પડે કે જો આવું નુકસાન થતું રહેશે તો દુકાનદારોને તેનું વળતર કોણ આપશે? આમાં એવું છે કે આટલા વરસાદમાં કોઈ દિવસ અમારા ત્યાં આટલું પાણી આવ્યું છે જ નહીં। જ્યારે વિશ્વામિત્રી 20 ફૂટ થાય છે ત્યારે અમારા ત્યાં પાણી આવે છે, બટ આ એકચ્યુઅલી જે નાનું નાળું છે સાંઈબાબાવાળું, ત્યાં આગળ પ્લેટ મૂકી દેવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા। એના લીધે અમારું બધું પાણી સ્ટોપ થયું હતું, તો આ બધું અમારી દુકાનમાં બેક આવ્યું છે। અમારું નુકસાન એવું જ છે કે ભાઈ બધું અમારે સામાન કાઢવું પડે છે, અડધા ટાંકા નીચે પડી ગયા છે અમારા પાણીમાં। એકદમથી પાણી આવી ગયું તો ઇન્સાન કેવી રીતે કાઢશે? સરકારી અનાજને બી નીચેની 20 થી 30 બોરીઓ એમની બગડી ગઈ છે। અહીંયા આપણે અકોટામાં કોમ્પ્લેક્સ આવ્યું છે, આરપી ટેલર છે, એની બાજુમાં દુકાન છે આપણી, અને આગળ એમ્બેસેડરનું બુલેટ ટ્રેનનું કામ ચાલે છે, જેથી નાળો બંધ કરી દીધો છે, અને દરેક તમે જોઈ શકો છો આ બધું પાણી અહીંયા ભરાઈ ગયું છે, અને એનાથી ઘણું બધું નુકસાન બી થયું છે, અનાજમાં, કપડામાં, પછી અહીંયા નીચે સોફા સેટની દુકાન છે એમાં ઘણું બધું નુકસાન થયું છે। આગળ તો હજુ તો વિશ્વામિત્રીમાં પાણી નથી આવ્યું, એના પહેલા આટલું પાણી ભરાઈ ગયું છે, એટલે આ સરકાર શું કરવા બેઠી છે એ જ સમજ નથી પડતી। આ બધા ગરીબોનું નીચે વિસ્તારનું જોયે તો સારું છે।